સુરતમાં વરસાદ બાદ પડી રહેલી હાલાકીથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને સારોલી પટેલ ફળિયામાં પાણીનો ભરાવો યથાવત છે। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીનો ભરાવો છે, જેથી લોકો ઘરમાં કેદ રહેવા માટે મજબૂર બન્યા છે। વાહનો પણ પાણીમાં ગરકાવ થયેલા છે। તો શહેરના સારોલી કડોદરા રોડ પર હજુ પણ પાણી યથાવત છે। ઘૂંટણ સુધીના પાણી હોવાના કારણે વાહનો રસ્તામાં જ બંધ પડી રહ્યા છે અને રસ્તા પરના ખાડાઓથી પણ લોકો પરેશાન થઈ રહ્યા છે। શહેરના લિંબાયત ઓમનગરમાં પાણી યથાવત છે। મીઠી ખાડીનું પાણી ફરી વળતા અનેક વાહનોને નુકસાન થયું। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। સુરત જિલ્લામાં વરસાદ થંભી ગયો હોવા છતાં કીમ નદીનો કહેર હજુ પણ યથાવત છે। કીમ નદીના પાણી હજી સુધી ઓસર્યા નથી, જેના કારણે કીમ નજીક આવેલ કીમ વિભાગનું મુક્તિધામ સ્મશાન ગૃહ જળમગ્ન બની ગયું છે। સ્મશાનમાં રાખવામાં આવેલા લાકડા સહિતનો સામાન પાણીમાં પલળી ગયો છે। આ પરિસ્થિતિને કારણે વિસ્તારમાં થતા મૃતદેહોના અગ્નિ સંસ્કાર અન્ય સ્મશાન ગૃહોમાં કરવા લોકો મજબૂર બન્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે મૃત્યુ બાદ પણ અહીંયા લોકોને શાંતિ નથી, કારણ કે સ્મશાન ગૃહમાં પણ પાણી ભરાયેલા છે, લાકડા પણ ભીના થઈ ગયા છે અને જેના કારણે જેમના પણ મૃત્યુ થાય તેમને બીજા સ્મશાન ગૃહમાં, દૂરના સ્મશાન ગૃહમાં લઈ જવા પડી રહ્યા છે। વરસાદ તો થંભી ગયો, પરંતુ આ ચારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા કોઈ પણ જગ્યાએ પાણી ઓસરતા નથી।